કેવી લાગુ છું કમેન્ટમાં મને બતાવજો બધા જોકર ના ઇમોજી દોતી હણી ધરે તમે વાંદરે લાગો ધ્યાન રાખવાનું ઘણા બધા બતા કેટલા બધા હેલો ફ્રેન્ડ, તો જો આજે હું જવાની છું પાણી સંગ્રહાલય ને તમને બધાને પણ બતાવીશ કે અમારે સુરતમાં કેવી રીતના અને કેવું પાણી સંગ્રહાલય છે, તો તમે મારા વ્લોગમાં આગળ બના રહેજો. ગાઈસ અમે પહોંચી ગયા છીએ પ્રાણી સંગ્રહાલય. તમે જોઈ શકો છો. તો હાલો તો જો હું આવી ગઈ પાણી સંગ્રહાલયમાં અને અહીંયા ટિકિટ બારી છે, ત્યાંથી આપણે હવે ટિકિટ લેવાની છે. તો આપણે જોઈએ કેટલી ટિકિટ છે, કેમ કે હું પણ ઘણા ટાઈમ પછી આવી છું એટલે ખબર નથી મને પણ. તો અહીંયા છે તો ત્યાં ટિકિટ, તો તમારે બધાને પણ વિઝિટ કરવી હોય તો જરૂરથી તમે અહીંયા આવી શકો છો. હવે આપણે જવાનું છે અંદર. જઈએ છીએ અંદર. ગયા છીએ અંદર અને હવે હું તમને બતાવીશ વાત. વાહ દીદી દીદી વાહ દીદી. ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયમાં. તો જોઈ શકો છો અહીંયા અમારી બેન આવેલી છે, અમારી મોટી બેન છે. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. તો ગાઈસ જોઈ લો, અહીંયા જોઈ લે આ બતકડા છે. અહીંયા જો અહીંયા બીજી બતક છે, દેખાતા નથી આમાં. બહુ ઓલા છે ને હજી દૂર દૂર છે એટલે આને તો નકરી લપત હોય, ગમે ના જાય એવા હોય એવી. મગજ ખાવાનું મારું. ઓલી જો રખડે કાંઈક, એને કાંઈ ઠેકાણું હોય નહીં. અમે બંને બહેનો ચાલીને હવે આગળની તરફ જઈ રહ્યા છીએ. તો હવે જોઈએ આપણને શું જોવા મળે છે. હું તમને લોકોને એક વાત કહું, આ બે છે ને ખાલી વ્લોગ હાટું આવી રીતે વાત કરે, બાકી કાંઈ નથી કરતી. જોઈ લે, એ ખાલી છે ને આ વિડીયો હાટું કરે. જળ બિલાડી. ભૂત બિલાડી છે. ચાલ ચાલ હવે તમને બધાને જળ બિલાડી બતાવું. હાલો લોટમાં બના રહીજો તમને જળ બિલાડી. જો રે, એ હોય અહીંયા તો નકરા કાકડા જ છે. બિલાડી તો બે બિલાડી છે, નકરા કાકડા જ ભેરા. ઓય બરી હાલે. બેટા 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 ઈધર ઈધર ઈધર. એ જો ઊંચી દીપ આવી. તો જો પિયાર તમને બધાને જોવા મળશે નાનું અમથું. અને આની જેવા ઘણા પ્રાણી મળશે, આવા પણ મળશે. આવા પ્રાણીઓથી દૂર રહેવું તમારે. પ્રાણી તો જોવા મળવા જ જોઈએ તમને બધાને. મારી જેવા ચીડ પ્રાણી તો જોવા મળવા જ જોઈએ. હાલતી. તો ગાઈસ અહીંયા તમને જોવા મળશે કાળો હંસ. આમાં દેખાતો નથી. હાલા નકરા આમાં નકરા કરોડિયા ઝાડા. ઈ નહીં, તું આ કહેતો જો તને આ વાઘ આ સિંહ ખાઈ ગયો તું કે કાઈ નહીં, ખાઈ જાય તો હું મરી बात कुछ समझ न आए कभी का જો તમારી બધાની સામે આવી રહ્યો છે ચિત્તો. દીપડો છે, ચિત્તો નથી. દીપડો છે દીપડો. એલા દીપડો છે. ઓ હે કેવો ડેન્જર તો લાગે. જોઈ લો ગાઈસ, આ છે વાઘ. આ તો સફેદ વાઘ છે. હા કેટલો મરી ગયો હોય. આમ જો હેલો હેલો હેલો. ક્યાં આયલો? એ આંખ ખોલે. ઈ કે છે ને ઊભું થવા એમ નથી, નકર આને હમણાં ઈટી દે. હાલતો થાને હવે. તો જોઈ લે, આ એનું મહત્વ છે. વાંચી લેજો પોઝ કરી. હાલે ઉઈ જા શાંતિ. ગુડ નાઇટ. તો જો આ કેવી દાંડા કાઢે છે અહીંયા ઊભી ઊભી. અમને પણ બોરિંગ કરે છે. ચલ ને આલી તું આમ જા. તો ગાઈસ જોઈ લે, આ મગર ચોટી ગઈ છે. આનું મોઢું ખોલીને બેઠી છે. ઓલી ક્યાંની હોઈ ગઈ છે. તારે કઈ કેવું આમ? તમે બધા કમેન્ટમાં કહેજો આ મગર મરી ગઈ છે તે જીવે છે. જીવતી હોય તો જ મોઢું ખુલ્લું હોય. નકલી હોય એવું લાગે તલા જો ને પણ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे તાઈ લાવવા નથી દેતા ને અંદર, તો આપણે લાવીએ. તો ગાઈસ મારે ક્યાંનો હિપોપોટેમસ જોવો હે, પણ મને મળતો જ નથી. તને જો તું હિપોપોટેમસ જ છો મોટો. ઓલી ક્યાં વહી ગઈ? એક ખબર નહીં, હતા પતા લા પતા.
ગાડી ઉપર ઉભા રહેવું અહીંયા બહુ ચાલવાનું છે તો તમે બધા છે ને રેડબુલ લઈને આવજો. રેડ બુલ હું ગાડી જ લઈ દે ને ના હું લાવ બધાને લઈ દઉં. ફુવારો તો કેટલો મસ્ત આમે. હા તો ગરમીમાં પાણીનો ફુવારા. ફુવારાની જગ્યા આવશે. બોલો બેન તમારે કઈ કામ છે? ક્યાં છે? દેખાતો જ નથી. જોઈ લો ગાય સામે એક મોર બેઠો જો. અન क्या है इधर? તું क्या है? એવી क्या છે? અમને નથી દેખાતા. બેન તારો અવાજ નથી આવતો તારે માઇક વાળા ઘડીએ લાવવું પડે. બોલ ને. મારે કાઈ નથી બોલવું. તારે તારે આગળ છે મારી પાસે તો છે ઓલરેડી. ઓલરેડી ને ઓલરેડી. હા ભાઈ તું એમ રાખતો. હા હા મજા આવી. ઠંડો ઠંડો લાગે તે જો ને નથી આવતો. નથી આવતો. મને તો ઠંડો ઠંડો લાગે. મરી ગયો. એ મને તરદી થઈ ગઈ ત્યાર. એક બતક બીજા બતક આગળ દોડી કેટલા બતક છે જો. વાવ કેટલા બધા છે. વ્હાઈટ વ્હાઈટ આમ જાય આવ્યા. ઓય કેટલા બધા છે. આવો ફોટો પાડ લે ટીટીનો. કેટલા આયો ફોટો પાડ્યા. એવો ફોટો પાડ્યો. રાઈડ નાખશો પણ આલા અહીંયા છાયામાં. એમાં ક્યાંય કેન્ટીન જ નહીં જોવા મળે તમને તો તમારે બધાને પાણી તે નાસ્તો લઈને આવવું હોય ને ઘરેથી તો આવી શકો છો. બાકી અહીંયા તમે ભૂખ્યા મરી જાઓ. અલી છે આગળ છે નથી કેન્ટીન તો મને કઈ અને પ્લાસ્ટિક ની વસ્તુ પણ તમને અંદર નહીં લાવવા દે એટલે એ ધ્યાનમાં લઈને આવવું તમારે. જંગલ છે હા ખાલી પાણીની બોટલ લાવવા દે બીજું નહીં લાવવા દે. તું કઈ જુનાગઢમાં થોડી આવી છે એટલે સાચું નહીં લાવવા દેતા અંદર. અલે બેન ઓલો વયો ગયો ચક્કરમાં. એમાં આવ્યો આવ્યો. આડો લઈ લે જલ્દી. એક મોટા હાથી ઘૂમને ગયા. જો આ છે હરણ જે આપણે છે ને પેન્ટિંગ કરતા હતા. કાળિયાર નો હળે એવું જ છે. વેરાવળ અને આ એક હરણ અહીંયા ઊભું છે. એ સારું દેખાય છે પણ થોડું થોડું દેખાય છે. પક્ષીઓને ખાવાનું આપતો નહીં નતો તમે હેરાન થતો. બોલાઈ ગયું તમારું કેવું કરે ને. તો ગાઈસ જો આવી ગયો છે પક્ષી વિભાગ. હા મસ્ત મસ્ત પક્ષી છે આપણે જોઈ લેવી હાલો. આવને શું કહેવાય વાત તો ક્યાં લખ્યું છે પણ? જો તમને બધાને ખબર હોય તો કમેન્ટમાં કહી દેજો. અને શું કહેવાય અમને તો નથી ખબર. લખેલું નથી કાંઈ ને કરે વાત પોપટ લાગે. અને પોપટ નો કહેવાય. લાલ લોરી. પાણી અંદર તો મરઘો છે અલી. આ કુકડો ક્યાં થયો? ઈને આયા તો પોપટ લખવાની અંદર મરઘો ક્યાં થયો? જો વાવ સો બ્યુટીફુલ. ગાઈસ જોઈ લો મોર આવી ગયા છે. લાવ બોલ. સો બ્યુટીફુલ. સો એનીથિંગ જે પિંક લાઈક અ વાવ. જો આ બહુ ફાઇન છે. દેખાતો નથી. ચાલો હાય હારો ના ઈ ધંધો થઈ ગયો પેલો તો હરણ ઠેલ છે. ઠેલ છે યાર હું તો દીપલા આવે. ઓલો મોર જો મસ્ત તે. ના ઓલા પંચાવલી બાજુ. નાક જવાય એવું નથી અહીંયા રહ્યો છે. ના જો. જો કેવું મસ્ત લાગે. વાવ જો. ગાઈસ જોઈ લો વ્હાઈટ મોર. હાય હેલો કેવું મસ્ત છે જો. આ મોર છે ઓલી મોરની છે. આ બે ક્યાં પકડે લે આ તો ભાગી. તો જો હવે અમે અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ. અહીંયા પૂરું થઈ જાય છે પાણી સંગ્રહાલયની સફર. તો તમને બધાને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. જો ગાઈસ તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે બાય.